આજે જગન્નાથ મંદિરને એક કરોડોની જમીનના કૌભાંડને લઈને સામાજિક કાર્યકર્તા અતુલભાઈ દવે દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. કર્ણાવતીની જનતા જે સતત હિન્દુ ધર્મને લઈને જાગૃત છે, કદાચ રામ મંદિર જે બન્યું એમાં સિંહ ફાળો કે ઈંટો મોકલવામાં પણ કર્ણાવતીની જનતા અગ્રેસર રહી છે. તો આજે કર્ણાવતીની પોતાની આસ્થાનું કેન્દ્ર એવું જગન્નાથ મંદિર છે અને એ જગન્નાથ મંદિરની કરોડોની જમીનનો એક સામાન્ય જનતા સુધી અવાજ પહોંચે તેના માટે અતુલભાઈ દવે દ્વારા એક નવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ જમીન કર્ણાવતી મહાનગરના આસ્થાનું કેન્દ્ર છે અને એ જમીન લઘુમતી સમાજ જેને આપવાની વાત કરી છે અને એ સત્ય છે અને સત્ય પ્રજાની વચ્ચે અનેક વખત છેલ્લા 5 વર્ષથી ઉજાગર થઈ ચૂક્યું છે. તો હવે આપણે જાણીશું અતુલભાઈ પાસેથી કે આજની જે પ્રેસ છે જેમાં વડાપ્રધાનશ્રી પાસે આપે જે રજૂઆત કરવાની વાત કરી છે તેને લઈને શું આગળ કર્ણાવતીની જનતાને આપ જણાવવા માંગો છો? આ જમીનનો વિવાદ 2018થી ચાલે છે અને જમીન જે ભાડા કરાર પેટા ભાડે આપી એ ભાડા કરાર પણ ચેરિટી કમિશનરે રદ કર્યો છે અને સક્ષમ સત્તા આજ દિવસ સુધી કોઈ નિર્ણય લેતી નથી. મંદિરના વહીવટકર્તાઓને અનેકવાર આ બાબતે રજૂઆત કરી કે ભાઈ તમે તમારી ભૂલ સુધારી અને આ જે સોદો કર્યો છે કેન્સલ કરી અને મંદિરને જે કરોડોનું નુકસાન થયું છે એમાંથી મંદિરને બચાવો. પરંતુ મહંત અને ટ્રસ્ટી આ બાબતે જાણે એકદમ જાડી ચામડીના થઈ ગયા હોય એમ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને આટલું મોટું કૌભાંડ હોવા છતાં જ્યારે ગુજરાત સરકાર કશું જ કરવા તૈયાર નથી ત્યારે અમે હવે ન છૂટકે આજે એવો નિર્ણય કર્યો છે કે આ સમગ્ર બાબતને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સમક્ષ લઈ જવી અને એ અનુસંધાને આજે અમે શ્રી મોદીને વિનંતી કરતો એક પત્ર પ્રસિદ્ધ કર્યો છે. આ પત્રમાં અમે કુલ 4 માગણીઓ મૂકી છે, જેમાં આ જે જગન્નાથ મંદિર છે એનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે, કૌભાંડીઓની તપાસ SIT દ્વારા કરવામાં આવે, જમીન પરત લેવામાં આવે. આ બાબતે વડાપ્રધાન શ્રી સમક્ષ અમે જે પત્ર મૂક્યો છે એની કોપી લાખો લોકો વડાપ્રધાનને મોકલશે એવો અમને ભરોસો છે. એની સાથે સાથે એક મિસકોલ નંબર પણ અમે સાર્વજનિક કર્યો છે. એ કરવા પાછળનું કારણ એ છે ઘણા લોકો કદાચ આ પત્ર પોતે ન મોકલી શકે તો એ ઘરે બેઠા બેઠા એક મિસકોલ કરી અને આ આખી જે લડત છે એને સમર્થન કરી શકશે. એટલે આગામી સમયમાં અમે જે માગણીઓ વડાપ્રધાન શ્રી સમક્ષ મૂકી છે એમાં ટોટલ જગન્નાથ મંદિરનું હિત સચવાયેલું છે. જે કૌભાંડીઓ જગન્નાથ મંદિર ઉપર કબજો કરીને બેઠા છે અને મંદિરને સતત નુકસાન કરાવી રહ્યા છે, હિન્દુ સમાજની લાગણી સાથે ચેડા કરી રહ્યા છે અને પોતાના પદની ગરિમાને ઝાંખપ લગાડી રહ્યા છે, એવા લોકોને મંદિર પરિસરમાંથી તગડી મૂકવા જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. અને અમને મોદીજી ઉપર સંપૂર્ણ ભરોસો છે કે આ સમગ્ર કૌભાંડની SIT દ્વારા તપાસના હુકમો ત્યાંથી સૂચના આપીને ગુજરાત સરકારને કરશે અને આગામી સમયમાં આ મુદ્દો ખૂબ જ આગળ વધશે અને ટૂંક સમયમાં એવું લાગી રહ્યું છે કે લાખો લોકો આ પત્ર મોદીજીને મોકલશે. ગુજરાતની અંદર ઘણા મંદિરો છે કે જેનો વહીવટ સરકાર હસ્તક છે અને આજે પણ સરકાર તેનો વહીવટ કરી રહી છે અને એના વિકાસ માટે એનો કેરિડોર, જેમ આપણે એક્ઝામ્પલ લઈએ તો અંબાજી મંદિર છે, તો અંબાજી મંદિરનો વહીવટ સરકાર કરી રહી છે. ત્યાં આખા મંદિરનો વિકાસ, આખો કેરિડોર બનાવી અને પ્રજાને ખૂબ સારી સવલત મળે તેવા પ્રયત્ન કરી રહી છે. અને આ જ રીતે જગન્નાથ મંદિરનો પણ વિકાસ કરવા બાબતની એક બ્લુપ્રિન્ટ આખા કર્ણાવતી મહાનગરને જાણકારીમાં છે જ. તો એ જ રીતની પરિસ્થિતિ જો સમગ્ર જનતા જે કર્ણાવતીની છે જાગૃત છે અને જાણે જ છે કે પ્રત્યેક વર્ષે રથયાત્રા સ્વરૂપે ભગવાન નીકળે છે, જેમાં ગુજરાત સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તો આ ખર્ચ જો સરકાર સતત કરતી આવતી હોય, જગન્નાથ મંદિરના વિકાસ માટે પણ સરકાર પ્રયત્નશીલ છે, તો આવા કૌભાંડો ત્યાં બેસી અને ટ્રસ્ટીઓ અને મહંતો આચરતા હોય તો નરેન્દ્રભાઈ મોદીને આપ જે પત્ર લખ્યો છો એ જ રીતે શું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂમાં જઈને રજૂઆત કરી અને મંદિરનો વહીવટ સરકારશ્રી મેળવે તે માટે પ્રયત્ન કરવા પ્રજાને જાગૃત કરશો?
અમારું આ બાબતે સ્પષ્ટ માનવું છે કે દરવાજા મોકળા ને ખાડે ડૂચા. ગુજરાત સરકારના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને અમદાવાદના બધાને ઇતિથી અંત સુધી આ કૌભાંડની ખબર છે. જો ગુજરાત સરકારમાં સહેજ પણ નૈતિકતા હોત ને હિન્દુ ધર્મ પ્રત્યે સહેજ પણ લાગણી હોત તો આટલી મોટી માગણી બાબતે અત્યાર સુધી કાર્યવાહી કરી હોત. એમની સામે છે, દસ્તાવેજો એમની સામે છે, કોર્પોરેશને જમીન આપેલી છે એ એમની સામે છે, ચેરિટી કમિશનરનો ઓર્ડર એમની સામે છે. તો ગુજરાત સરકારને કાર્યવાહી કરતા કોણ રોકી રહ્યું છે ભાઈ? એમને કોઈ ના તો નથી પાડતું કે આ બાબતે કાર્યવાહી નથી કરતા. તો અમને એવું લાગી રહ્યું છે ગુજરાત સરકારને આ બાબતમાં કશું કરવું નથી. એટલે ગુજરાત સરકારને વિનંતી કરવાનો હવે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અમે સીધી વડાપ્રધાન સમક્ષ જ માગણી કરી છે અને અમને ભરોસો છે કે વડાપ્રધાન જ ગુજરાત સરકારને આ બાબતે સૂચના આપશે. અતુલભાઈને કહેવા મુજબ વડાપ્રધાન જ સૂચના આપશે, પણ આ વડાપ્રધાનને સૂચના કોણ આપશે? તો એ સૂચના જાહેર જનતા, જે સર્વે સર્વા છે. આપણા લોકશાહીની અંદર જો કોઈ સર્વે સર્વા હોય તો એ જાહેર જનતા છે. તો જાહેર જનતા અતુલભાઈનો અવાજ બનશે કે કેમ, આગામી દિવસોમાં જોઈશું. અને જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક જાય તે માટે સૌ હિન્દુ સાથે મળીને પ્રયત્ન કરે તેવી અપીલ અમે પણ કરીશું.